હેલો મિત્રો, સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં। શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી 3 સપ્ટેમ્બર છે અને ઉપવાસ ક્યારે કરવો, પારણાનો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે। આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે। ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહે છે। હિન્દુ શાસ્ત્રોમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે। એમાં પણ ભાદરવા માસની આ એકાદશીનું મહત્વ વધારે છે, કેમ કે આ એકાદશી ચાતુર્માસની મધ્યની એકાદશી છે। તિથિ દર મહિનામાં 2 વાર આવે છે, એક તો સુદ પક્ષની અને બીજી વદ પક્ષની। એકાદશીની તિથિ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એમાં પણ આ એકાદશી વિષ્ણુ દશાવતારના 5મો અવતાર વામન સ્વરૂપને સમર્પિત છે। આ એકાદશી દિવસેના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનનું વિશેષ કૃપા રહે છે। એવું માનવામાં આવે છે કે મનુષ્ય દ્વારા થયેલ દરેક પાપમાંથી મુક્તિ મેળવી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। સવાલ એવો પણ થાય છે કે આ એકાદશી વ્રત કોણ કરી શકે છે। એકાદશીનું વ્રત શિવ ધર્મ અને કૃષ્ણ ધર્મ એમ બંને કરી શકે છે। આ એકાદશી ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વૈશ્યા પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે। આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનના 10 અવતારમાંથી 5મો અવતાર વામન અથવા 10 અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન થાય છે। વામન અથવા 10 અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન થાય છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે। દરેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મ્ય હોય છે। એમાં પણ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશીનું મહત્વ ઘણું વધારે હોય છે। દેવપોઢી એકાદશી, દેવ ઉઠી એકાદશી, ચાતુર્માસ સમયના બરાબર મધ્યની આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન શયન સમયે પડખું ફેરવે છે, માટે પરિવર્તિની એકાદશી કહે છે। આ એકાદશીને વામન એકાદશી તથા જળ ઝીલની એકાદશી નામે ઓળખાય છે। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન તથા વામન સ્વરૂપ પૂજન સાથે સાથે સર્વ દેવતાના પૂજનના આશીર્વાદ આપતા ગાય માતા, જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર તુલસી માતાનું પૂજન થાય છે। આપણા પૂર્વજ એટલે કે પતિદેવના આશીર્વાદ માટે પીપળા વૃક્ષનું પૂજન કરવામાં આવે છે। ખાસ એકાદશીના દિવસે શિવલિંગ પર જળ, દૂધ, ફૂલ, બીલીપત્ર, ચંદનનો અભિષેક કરવો। આમ કરવાથી કૃષ્ણ ભગવાનના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી। અત્યારે ચાલતા શ્રી ગણેશના દિવસે, એમાં પણ એકાદશી મંગળવારના દિવસે શ્રી ગણેશનું વિશેષ પૂજન કરવાથી સર્વ પ્રકારના વિઘ્નો દૂર થાય છે। દર માસે 2 એકાદશી અને 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસની 2 એમ 26 એકાદશી છે, તો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રોમાં થયેલો છે। હવે આપણે જાણીએ ભાદરવા માસના સુદ પક્ષની પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી। આ વર્ષે 2025ની પરિવર્તિની એકાદશીની શરૂઆત 3 સપ્ટેમ્બર 2025ની વહેલી સવારે 3:52 અને સમાપ્ત 4 સપ્ટેમ્બર 2025ની વહેલી સવારે 4:21। આમ એકાદશી 3 સપ્ટેમ્બર 2025ના દિવસની રહેશે। ઉપવાસ 3 સપ્ટેમ્બર 2025એ કરવો। પૂજનનો શુભ સમય સવારે 6:11 થી 9:18 સુધી રહેશે। ભાદરવા પરિવર્તિની એકાદશીનું વ્રત પૂર્ણ શ્રાદ્ધથી કરવાથી સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે। આપણે જાણીશું આજે પરિવર્તિની એકાદશીની કથા। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, એ એકાદશી વ્રતનું ફળ મળે છે તે કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, હવે હું અનેક પાપો નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાની શુક્લ પક્ષની વામન નામીની એકાદશીની કથા કહું છું। આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે। આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય છે। આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓને ઉદ્ધાર થાય છે। જો કોઈ ધર્મપારાયણ મનુષ્યના દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું। જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે 3 દેવતા અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કરે છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી।
આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે છે, તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે. યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો તથા પાસા બદલો છો. તમે બલિને કેમ બાંધ્યા અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી? ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો. ત્રેતાયુગમાં બિલ નામનો એક દાનવ હતો. તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનારો હતો. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો. ત્યારે યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, મેં વામન રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે હે રાજન, તમે મને 3 ડગલાની ભૂમિ આપી દો. તેનાથી તમને 3 લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે. રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો. ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંઘ, સ્વર્ગલોકમાં કમર, મહલોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું. આ સમયે સૂર્ય, નક્ષત્ર, ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું, હે રાજન, હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું? આ સાંભળી રાજા બલિએ પોતાનું મસ્તક નીચે કર્યું. મેં તેના મસ્તક પર ત્રીજો પગ મૂકી દીધો હતો. ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યો ગયો. ત્યારે મને તે અત્યંત વિનિત જોયો. તો મેં તેને કહ્યું, હે બિલ, હું સદૈવ તારી પાસે રહીશ. ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે. આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે. આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ. એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. પરિવર્તિની એકાદશી વ્રત 10મી તિથિએ રાત્રિએ શરૂ થાય છે અને 10મી તિથિની રાત્રિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગો અને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીર સામે બેસો અને ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ લ્યો. આ દિવસે વામનદેવની પણ પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને શુદ્ધ જળ અર્પણ કરો. પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી અભિષેક કરો. પછી તેને શુદ્ધ પાણીથી સ્નાન કરાવો અને સ્વચ્છ કપડાં પહેરાવો. ભગવાનને સુગંધ, ફૂલો, ધૂપ, દીવો અને પ્રસાદ અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને વામન અવતારની કથા સાંભળો. અંતે આરતી કરી નૈવેદ્ય અર્પણ કરો અને પ્રસાદનું વિતરણ કરો. ઉપવાસના નિયમો. આ વ્રતમાં ખાવાનો ત્યાગ કરવો જરૂરી છે. જો શક્ય હોય તો આ તિથિએ સંપૂર્ણ ઉપવાસ કરો. જો આખો દિવસ ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે દિવસમાં ફક્ત એક જ વાર ફળ ખાઈ શકો છો. તમે દૂધ, ફળોના રસનું સેવન કરી શકો છો. ઉપવાસ કરનાર ભક્તે શરીર અને મન બંનેની શુદ્ધતા જાળવી રાખવી જોઈએ. રાત્રિ જાગરણ અને દ્વાદશીના નિયમો. એકાદશીની રાત્રિએ ભગવાન વિષ્ણુ અને વામન દેવની મૂર્તિ અથવા તસવીર પાસે જાગરણ રાખો. દ્વાદશી તિથિ પર ઉપવાસ તોડો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ અને દાન આપવું જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. આ વ્રત બધા પ્રકારના પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે યુધિષ્ઠિરને આ વ્રતના મહત્વ વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ વ્રત બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાઓની એક સાથે પૂજા કરવા જેટલું જ પુણ્ય આપે છે. તો મિત્રો, આપણે સાંભળી એકાદશીની વ્રત કથા. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો ભગવાનજી જય શ્રી કૃષ્ણ.
બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.